નો ડ્રગ્સની સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેમ સોલંકી નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ વુમન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીજી યાદવ નાવના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ભગીરથસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ નાઓને એનડીપીએસ અંગેની મળેલ સંયુક્ત આધારભૂત બાતમી હકીકતના આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનથી સિલ્વરનગર ચાર રસ્તા થઈ ગોલ્ડન આવાસ તરફ જવાના રોડ ઉપર જાહેરમાં રેડ કરી આરોપી મુકેશ તુકારામ બિરાડે ઉંમર વર્ષ 36 ધંધો નોકરી હોટલમાં રહે સાગર કોલોની રેલવે ફાટકની બાજુમાં થાના પાલધી તાલુકો ધરણગાંવ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર તથા અફઝલ ફિરોઝ શેખ ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી કામ રહે ભવાની પલાડ પાલધી તાલુકો ધરણગાંવ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર નાઓને વગર પાસ પરમિટના ગાંજાનો જથ્થો 8 કિલો 894 ગ્રામ જેની કિંમત ₹88,940 મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹5,000 રોકડા ₹2,940 ગાંજો ભરેલ બેગ નંગ 2 મળી કુલ્લે કિંમત ₹96,880 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા ગાંજાનો જથ્થો આપનાર એક અજાણ્યો ઇસમ જેનું નામ ઠામ જણાઈ આવેલ ન હોય તેઓને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।